પૂર્ણમાં જતા અંડરબ્રિજના કામમાં આખી રાત કામ કરી ગટર ફિટ કરવામાં આવ્યા હતા। કેશોદમાં અંડરબ્રિજનું કામ પૂર્ણતાના આરે પહોંચતા શહેરીજનોમાં ખુશી વ્યાપી છે। કેશોદના ચાચર ચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટકના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા ₹21 કરોડનું અંડરબ્રિજ બનાવવાનું કામ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ લાંબા સમયથી ગટર વાકી કામ અટક્યું હતું। ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા સાથે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ દ્વારા સ્થળ નિરીક્ષણ ઓક્ટોબર મહિનામાં કરી ગટર મંગાવવા સૂચના આપતા ડિસેમ્બર મહિનામાં ગટર આવી જતા કુમકુમ તિલક કરી આગેવાનો અને શહેરીજનોએ સ્વાગત સન્માન કર્યું। ગત રાત્રે રેલવે તંત્ર દ્વારા બાંદ્રા વેરાવળ સોમનાથ જનતા એક્સપ્રેસ, ગાંધીનગર વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ઓખા વેરાવળ એક્સપ્રેસના આવતા સમયમાં ફેરફાર કરી કામ શરૂ કરતા તોતિંગ ક્રેન અને હિટાચી મશીન, જેસીબી, ડમ્પર સહિતના જરૂરી મશીનરી સાથે કામ શરૂ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની સાથે રહી જૂની બ્રોડગેજ લાઇન કાઢી ગટર સાથે નવી બ્રોડગેજ લાઇન ફિટ કરી સવારે ટ્રેનની આવન જાવન શરૂ કરી આપી હતી। કેશોદના ચાર ચોક વિસ્તારમાં આવેલા અંડરબ્રિજનું મહત્વનું કામ પૂરું થતાં શહેરીજનોમાં ખુશી વ્યાપી ગઈ છે। આવનારા દિવસોમાં બાકીના કામમાં બોક્સ પુશિંગ કરવામાં આવશે અને સમગ્ર અંડરબ્રિજના વિસ્તારોમાં લાઇટો લગાવી ઝળહળતું કરવામાં આવશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।